સમય મધરાતના પોર પામે છે વિરા જર્મ જર્મ પોકણ ધરા પણ મેઘ પણ બસે છે વિરા દાદા હોરણ કેમ કિનો કાથી સુક્યા છે વિરા કોઈ નો સમય ન વિરા આજે ભરી સભામાં રાજમાતાને યાદ કરવાના કારણ શું હોય વિરા? અરે માતો સરી અમારે નહીં પણ અમારા મહારાજાને કામ પીડ્યા છે. ઘણી ખમાયું વિરા આ તમને જાજી ખમાયું. અરે મારા નાથ આજ 20 વર્ષથી પરિણામી તમારા મુખ મેં કહી દોષ નથી જોયો નાથ પણ આજ આ સભાના સૂર્ય થતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા સ્વામી. દાદા સુરના કિનો ધરતી પડતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા મારા નાથ. આજ નગર ચર્ચામાંથી પરત આવતા તમારા મુખ કેમ આટલા ઉદાસ જણાય છે સ્વામી? કદાચ અમારા કોઈ ગુનો હોય અપરાધ હોય તો આ સજા કરો નાથ પણ આજ અર્ધાંગનાને જોઈને ઓળું ફરી ન હો સ્વામી તો લાવ મારા સ્વામીના શરણોમાં લાખ લાખ વંદન કરું. આજ ના મનરી જાવ ને બની હકે તો આજ હૈયાના બોજ હળવા કરો. કે આજે સતી રે આવી રે રાયના ચારો ને નવે પાનો કારે મારમ બાર રાણી રે આવી રે રાયના ચારો ને નવે
વધારે ખેડૂત પાછા રે ભરે સોગંદીએ મે માફેરા હેજણા વાવણીએ તારે ખેડૂત પાછા એમ વરે યાદે યાણા તેરવા વધારો બારી પાછા રે ભરે કે યાદે આણો રે તારે રબારી પાછા એમ વરે વાદિયાના સુખન લે જઈ યાણા તેરવા વધારો બારી પાછા રે ભરે અહીંયા તમે ધીરજ રાખો બારના પયા પડી રહ્યા સ્વામી અજ મેળવ્યા બોલે આજ રાણી રે કહું ને સ્વામી આજ સાંભળો ને એને આજ મીનાબાઈ કહું ને નાથ મારા સાંભળો ને અમારા નાથ કે તારો સ્વામી રાજ્ય દિલની વાત રાજન મારા આજ રાણી રે કહું ને સ્વામી આજ સાંભળો ને હો સતી સતી વાત કહો હે દે આજ ગોરી રે હે કમલડી દૂધે રંગ બેલો મારે કે નદી સ્વામી ગાયું ના ગોવાન રાજન મારા આજ ગોરી રે હે કમલડી દૂધે રંગ બેલો મારે કેને આજ લાશાને લક્ષ્મી રે મનમે આજ લાડ ડોડી રે કેને આજ લાશાને લક્ષ્મી રે મનમે આજ લાડ ડોડી રે કે સગુણા અહીંયા કેરો રાજન મારા આજ તારા હે મયુર રે આગણીએ રે કે કેમ કરી રાજ્યા ને રાજન આજ તારા હે મયુર રે આગણીએ રે આજ તારા હે મયુર રે આગણીએ રે સ્વામી આજ આપ કહો છો કે અમણ જતા ખેડૂત પાછા વળે છે નાથ આ જાણલા તેરવા જતા રબારીઓ પણ પાછા વળે આપણી રેત આજ આપણો ધન ખાજ આપણા મુખ જોવા પણ રાજી ન હોય નાથ પણ સ્વામી વિચાર તો કરો મારા નાથ આ રેત એક દીકરાની સમાન ગણાય કદાચ રેતથી ભૂલ થાય તેને માફ કરવો કે રાજવીનો ધર્મ હોય છે સ્વામી એટલે તો કહેવતની માલી પર વારંવાર કહેવાય છે કે છોરું કછોરું થાય પણ કોઈ દિવસ માવતર કમાવતર ન થાય નાથ ને રહી વાત વાંજિયા પણાની તો કોણ કહે કે આ પોકરણ ગઢના ભાજમલ વાંજ્યા છે પોકરણ ગઢની પટરાની માતા મીનબા વાંજ્યા છે ને મારા નાથ આજ ભગવતીના તેજને પણ ઝાંખા કરેવી જોગમયા સમન તન દીકરી મારા ખોળા ખુંદેશે સ્વામી આ તન દીકરીના માવતર હોતા છતાં શા માટે વાંજ્યા કહેવાય નાથ શા માટે વાંજ્યા કહેવાય અરે સતી રાણી હજી પણ આપ સમજતા નથી સતી રાણી
માટે હું કહું અને આપ સાંભળો. એવા રાજવી હે કહે ને સતી રાણી સાંભળો રે. એવા રાજવી કહે ને સતી રાણી સાંભળો રે. હા સ્વામી આ ધરખે તમારા બેટાની વાત તમારા રાણીને કહી સંભળાવો મારા નાથ. હે કરુણારા રુદિયાની વાત રાજવી. એવા રાજવી કહે ને સતી રાણી સાંભળો રે. હા સ્વામી આ જૈયા પર પથ્થર મૂકી ધરખે તમારા બેટાની વાત કરો મારા નાથ. એવી દીકરીઓ જાશે રે સૌ સૌને સાચો રે. જાણું છું સ્વામી દીકરી અમે એને માટે માતા પિતાના ચોપડા પર બહાર કાઢી હોય સ્વામી. એ નથી આપણે રાજનો વારસદાર રાજમાં. એવી દીકરીઓ જાશે રે સૌ સૌને સાચો રે. સત્ય વાત છે સ્વામી કદાચ તળવાની રાણીઓ વેગ એવા દીધો હોત તો આપણે આપણે વેગ મારા નાથ. અરે સતી રાણી, આજે તમે કહો છો એ વાત પણ સાચી છે. આપણે આંગણે ત્રણ ત્રણ દીકરી રમે છે સતી રાણી. પણ સતી રાણી દીકરી તો પારકા ઘરની આજ કહેવાય. આજે પરણાવો કાલ પોત પોતાને સાસરે ચાલી જાય છે સતી રાણી. અને જો કદાચ એકાદો પુત્ર હોય ને તો આ રાજુનું રાજ ચલાવે ને રાજને એક દિવસ તાળા દેવાનો વારો આવે સતી રાણી. માટે સતી રાણી હવે મને વન જવાની રજા આપો. વનમાં જઈ ભોળાનાથને શરણે જઈ કાયાનું કલ્યાણ કરી વેલાસર રાજ તરફ પાછો ફરી સતી રાણી. સ્વામી આજે પુત્ર પ્રાપ્તિનું ફળ દેવું ન દેવું એક વિધાતાની વાતની વાત કહેવાય ને કરો શું વાત દીકરાને તો સાંભળો સ્વામી. કદાચ દીકરો હોય કે દીકરી હોય મા બાપ માટે તો એક સમાન હોય. કદાચ પંડીના હોય કે પારકા જે સંતાનની પાછળ માને બાપના નામ લાગે માવતર કદી વાંજ્યા ન હોય ના. પણ આજ આ વાંજ્યા નામની આડીવાડ બાંધી જગતે હારાને મોળા બેન કેવાના બાના ગોતા છે સ્વામી. કદાચ આ એક સ્વાર્થ એક પણ ખાતર કાયાના કલ્યાણ માટે કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો કોઈ નામથી પણ સ્વામી આજ કાલ સવારે ઉમેલવાંતી પાપા પગલી પાડતી મારી દીકરી સગુણા ઉમલાક થશે સ્વામી. બેન મને ઘડિયા લગ્ન લેવરા હાથે અરકની મહેંદી મુકાવો. બેન મને હાથ પીળા કરી ત્યારબાદ હસતા મુખે બની જજો મારા નાથ, હસતા મુખે બની જજો. હા સતી રાણી, તમારી કેવી વાત પણ સત્ય છે. અરે બધાન વીરા, જી મહારાજ. રાજમાંથી ગુરુ મહારાજને બોલાવો. બેન સગુણાના ઘડીએ લગ્ન લેવરાવો. વીરા, રાજમાંથી ગુરુ મહારાજને બોલાવો. ભલે મહારાજ. હે આજે પરધાન